નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। મિત્રો, આજે આપણે વિસ્તારની માહિતી આપવાના છીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આ સિસ્ટમનો વધુ લાભ મળી શકે છે, કયા કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ, કયા વિસ્તારોની અંદર કેવા વરસાદ જોવા મળી શકે છે। વિસ્તાર વાઇઝ આપણે આજે આ વિડીયોમાં માહિતી આપવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે રેગ્યુલર અપડેટ અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે જાણકારી સારી લાગે તો વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો। વેધરને લગતો ગ્રુપ હોય, હવામાન કે લગતો, ભલે ખેતીને લગતો ગ્રુપ હોય, એમાં તમે શેર કરજો માહિતી, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને અન્ય મિત્રોને પણ માહિતી રેગ્યુલર પહોંચતી રહે। વિસ્તાર વાઇઝ માહિતી આપવાના છે કે આ વિસ્તારની અંદર કેવા વરસાદ જોવા મળી શકે છે, બધું આપણે આ ડિટેલમાં માહિતી આપીશું। ફાઇનલ અપડેટ જેવી તમને માહિતી આપી રહ્યા છીએ આપણે। સિસ્ટમના ટ્રેકની માહિતી છે આવતીકાલના વિડીયોમાં આપી છે, એ પ્રમાણે ટ્રેક છે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી। સિસ્ટમનો ટ્રેક જે પહેલા હતો એ જ પ્રમાણે છે, કોઈ જાતનો એમાં ફેરફાર નથી। સિસ્ટમ જે રૂટ પર આવશે, જે ટ્રેકમાં આવશે એ પ્રમાણે સિસ્ટમ આવી રહી છે, એમાં કોઈ ફેરફાર હશે તો આગળ તમને અપડેટ આપવામાં આવશે। અત્યારની સ્થિતિ પ્રમાણે જે આપણે વાત કરી હતી, મુંબઈના ભાગો પરથી સિસ્ટમ નીચે ઉતરી અરબ સાગરમાં આવશે અને સૌરાષ્ટ્રના કોસ્ટલ ભાગો પરથી પસાર થઈ શકે છે, તો એ પ્રમાણે જેનો ટ્રેક છે। હવે આપણે આ વિસ્તાર વાઇઝ માહિતી આપવાના છે। ગુજરાત ખૂબ મોટો વિશાળકાય રાજ્ય છે, ખૂબ મોટો છે, ઘણા દેશો એના કરતા એક જિલ્લા કરતા પણ નાના છે, એવા જે અરબ દેશો છે, જેમાં કતર અને દુબઈ જેવા દેશો છે, એ કદાચ આ કચ્છ આપણો જિલ્લો છે ગુજરાતનો, એના કરતા પણ કતર છે, એના કરતા પણ નાનો છે કુવૈત છે, આ બધા કચ્છ જિલ્લો એક છે, ગુજરાતનો એક જિલ્લો છે, એના કરતા પણ આ દેશ નાના છે। તો એ પ્રમાણે ગુજરાત ખૂબ વિશાળ રાજ્ય છે, એમાં આપણે વિસ્તારની માહિતી આપીએ તો કદાચ એક બે વિસ્તાર બાકી રહી જાય તો એમાં કોઈ મનમાં ન લેવો, કારણ કે આપણે આખા ગુજરાતની માહિતી આપી રહ્યા છીએ, તેમાં એક બે વિસ્તાર છૂટે તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો। બાકી આપણે જેવો બનશે એટલો આપણે ડિટેલમાં વિડીયોમાં વાત કરવાના છીએ। વિડીયો થોડો લાંબો થશે પણ અંત સુધી નિહાળજો, જેથી તમને સચોટ માહિતી મળતી રહે। સૌથી પહેલા આપણે આ વિડીયોની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી કરીશું, તો સૌથી વધુ આ સિસ્ટમનો લાભ છે એ પણ દક્ષિણ ગુજરાતને જ મળવાનો છે। જ્યાં સૌથી વધુ લાભ મળશે એના પહેલા આપણે વિડીયોમાં વાત કરીશું। દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીશું, દક્ષિણ ઝોનથી શરૂઆત કરીશું આ વિડીયોની ગુજરાતથી। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, આહવા, બિલીમોરા જેટલા પણ વિસ્તારો છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના, જેમાં સુરત, વલસાડ, નવસારી, ભરૂચ આ વિસ્તારો છે, ત્યાં વધુ લાભ આપી શકે છે આ સિસ્ટમ, અને ત્યાં 28, 29 તારીખ આસપાસ, 30 તારીખ આસપાસ ત્યાં મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। તો ખેડૂત ભાઈઓ ખાસ ધ્યાન આપો, તમારી પાસે આજે 26 તારીખ થઈ ચૂકી છે, આપણે 26 થી 27 તારીખ તમને આપી દીધી હતી કામની, એ કામ તમારે પૂરો કરી લેવો। તો એ પ્રમાણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખાસ ચેતવણી છે કે કાલથી જ વિસ્તાર છે એ વધવાના છે। 27 તારીખથી આજે છેલ્લો દિવસ છે, કામ જે પણ હોય પતાવી લેજો। સૌરાષ્ટ્રની વાત રહી બીજી, તો એ કાલે પણ કામ પતાવી શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાતથી હંમેશા સિસ્ટમ જ્યારે પણ બંગાળની ખાડીની સિસ્ટમ આવે તો પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂ થાય, પછી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છને લાભ મળતો હોય છે, તો એ પ્રમાણે જ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર લાભ મળશે, પણ જે દરિયાકાંઠાના ભાગો છે, જેમાં સુરત, વલસાડ, નવસારી આ 3 જિલ્લા છે, ભરૂચ 4 જિલ્લા આપણે એમાં સમાવેશ કરીએ છીએ, ત્યાં મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। ઇંચના માપદંડ કે ઇંચની આગાહી હું ન આપીશ, પણ આ વિસ્તારો જે 4 જિલ્લા છે દરિયાકાંઠાના દક્ષિણ ગુજરાતના, તેમાં વધુ વરસાદ જોવા મળી શકે છે। ભારે તો અમુક સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનો સ્પેલ પણ જોવા મળી શકે છે। બાકી દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા અને જે સુબીર આ વિસ્તારો છે, સાપુતારા આસપાસના વિસ્તારો છે, ત્યાં પણ મધ્યમથી એકંદરે સારા વરસાદ જોવા મળી શકે છે। હવે બીજા નંબરની સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઝોનમાં પણ લગભગ 4 થી 5 એમાં ઝોન છે, એમાં પૂર્વ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર સૌરાષ્ટ્ર છે, મધ્ય સૌરાષ્ટ્ર છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર છે। તો હવે પહેલા આપણે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ, તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જે અમુક જુનાગઢના ભાગો છે, અમુક અમરેલીના ભાગો છે, એ દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવે છે, અને અમુક અમરેલીના ભાગો છે પૂર્વ સૌરાષ્ટ્રમાં પણ આવે છે। તો એ પ્રમાણે સૌરાષ્ટ્ર ઝોન છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢની વાત કરીએ, અને અમુક પોરબંદરના જે નીચલા વિસ્તારો છે એ પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સમાવેશ થાય છે। તો આ વિસ્તારો છે પોરબંદરના અમુક ભાગો અને જે સોમનાથની આસપાસ વિસ્તારો છે પોરબંદર તે, અને ગીર સોમનાથ આખો, દીવ, દમણ અને જે જુનાગઢના અમુક ભાગો છે ત્યાં, અને અમરેલીના અમુક ભાગો છે ત્યાં,
આ જે જિલ્લાઓના આપણે નામ લીધા, આ જિલ્લાઓની અંદર 28, 29 અને 30 તારીખની અંદર મધ્યમથી ભારે તો સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. વધારે વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે, ખેડૂતભાઈઓ નુકસાન જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો આ પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્રની અપડેટ છે. અને હવે પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરી રહ્યા છે. આખો વિડીયો અંત સુધી નિહાળજો ને તમે એક જિલ્લાનું નામ છે એ બરાબર મનમાં બેસાડીને રાખજો. પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અને અમરેલીના જે બાકી વિસ્તારો છે ત્યાં આ વિસ્તારો, ભાવનગર એક જિલ્લો અને અમરેલીના જે બાકી રહેલા વિસ્તારો છે જે પૂર્વ સૌરાષ્ટ્રમાં સમાવેશ થાય છે, આ વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર મધ્યમથી એકંદરે સારા વરસાદ જોવા મળી શકે છે. ત્યાં કોઈ મારા અનુમાન પ્રમાણે ભારે કે અતિ ભારે વરસાદ ન જોવા મળશે, પણ મધ્યમથી એકંદરે સારા વરસાદ જોવા મળી શકે છે અત્યારની લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે. જો સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરફાર થશે તો વિસ્તારની માહિતી પણ બદલી જશે, એ ખ્યાલ રાખવો. પણ હવે વધારે ફેરફાર મારા અનુમાન પ્રમાણે ન થાય. જો ફેરફાર થશે તો વિસ્તાર છે ચોક્કસપણે થોડાક ફેરફાર જોવા મળી શકે છે. તો આ પૂર્વ સૌરાષ્ટ્રના બાકી વિસ્તાર અમરેલી અને ગીર સોમનાથની આપણે માહિતી માફ કરજો, ભાવનગરની માહિતી આપી દીધી છે. હવે મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ તો મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ અને બોટાદનો અમુક ભાગ પૂર્વ સૌરાષ્ટ્રમાં આવે છે અને મધ્ય સૌરાષ્ટ્રમાં પણ આવે છે. તો બોટાદ આખું આપણે સમજ કરી લઈએ છીએ. હાલો મધ્ય સૌરાષ્ટ્રમાં બોટાદ અને જે રાજકોટ, આ બે જિલ્લાઓ છે, બોટાદ અને રાજકોટ, આ બે જિલ્લાઓની અંદર પણ હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોની અંદર સારા વરસાદ જોવા મળી શકે છે. બોટાદ અને રાજકોટ અમુક વિસ્તારોની અંદર હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોની અંદર સારો સ્પેલ પણ જોવા મળી શકે છે. તો આ મધ્ય સૌરાષ્ટ્રની અપડેટ છે. હવે આપણે પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર આ બે જિલ્લાઓ છે જે પૂર્વ સૌરાષ્ટ્રમાં સમાવેશ થયા છે, જે મધ્ય ગુજરાતને લાગુ વિસ્તારો છે તે સુરેન્દ્રનગર અને મોરબીના, ત્યાં પણ એકંદરે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જે અત્યારની લેટેસ્ટ વેધર મોડલોની અપડેટ પ્રમાણે ત્યાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. કયા જિલ્લા? પૂર્વ સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર, જે મધ્ય ગુજરાતને લાગુ સુરેન્દ્રનગર જિલ્લાઓ કે પછી સુરેન્દ્રનગર હોય કે જે મોરબીના આખા વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર અત્યારની સ્થિતિ પ્રમાણે છૂટો છવાયો હળવો તો સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. તો આ પૂર્વ સૌરાષ્ટ્રની અપડેટ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા અને પોરબંદરના બાકી રહેલ વિસ્તાર, અમુક દક્ષિણ સૌરાષ્ટ્રમાં આપણે સમક્ષ લીધો અને અમુક દ્વારકાને લાગુ જે વિસ્તારો છે તે. હવે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે મેઇન ભાગો છે જ્યાં વધુ વરસાદ પડશે હોય એની અપડેટ છે, ધ્યાન રાખજો. જામનગર, દેવભૂમિ, દ્વારકા અને બાકી પોરબંદરના વિસ્તારો, જે પોરબંદર લઈને જે દ્વારકા વાળી જે પટ્ટી છે અરબ સાગર વાળી, એની વાત છે. આ ત્રણ જિલ્લાનો આપણે સમજ અડધો પોરબંદર, અડધો અને બે જિલ્લાઓ, એક જે આપણો જામનગર અને દેવભૂમિ દ્વારકા, આ બે જિલ્લાઓની આપણે માહિતી અને અડધો પોરબંદર, આ ત્રણ જિલ્લાની માહિતી આપણે આપીએ તો આ વિસ્તારોની અંદર પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મારા અનુમાન પ્રમાણે. પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર કોઈ મારા અનુમાન પ્રમાણે અત્યારે અતિ ભારે વરસાદની કોઈ જાતની શક્યતા નથી લાગતી. છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે ઘણા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. મધ્યમ વરસાદના વિસ્તારો છે ઘણા જોવા મળી શકે છે. અને દ્વારકા એક આપણે થોડોક અલગ કરીએ છીએ દ્વારકાને. દ્વારકા જિલ્લાના અમુક ભાગો છે, જ્યારે આ સિસ્ટમ આગળ વધશે અરબ સાગરમાં, કદાચ ડીપ ડિપ્રેશન પર બની જાય અરબ સાગરમાં, ત્યારે છેલ્લે દ્વારકા અને પોરબંદરના જે દરિયાકાંઠાના ભાગો છે ને એમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતા હાલ મને લાગી રહી છે. આ તારીખ હશે 30 તારીખ અથવા 1 ઓક્ટોબર આસપાસ, જ્યારે સિસ્ટમ અરબ સાગરમાં એન્ટર થશે ડીપ ડિપ્રેશન, ત્યારે દ્વારકાથી લઈ અને પોરબંદરની જે દરિયાપટ્ટી છે ત્યાં મધ્યમથી ભારે તો અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. પણ અત્યારે 28, 29, 30 તારીખે દ્વારકાના અંદરના ભાગો, જામનગર અને અમુક પોરબંદરના ભાગો, ત્યાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. અને પોરબંદરના જે ગીર સોમનાથ લાગુ વિસ્તારો છે ત્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. તો આ પ્રમાણે આખા સૌરાષ્ટ્રની અપડેટ આપી, દક્ષિણ ગુજરાતની અપડેટ આપી. હવે મધ્ય ગુજરાતની વાત આવી. મધ્ય ગુજરાતમાં નડિયાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને આણંદ, આ જેટલા વિસ્તારો છે ત્યાં હળવો મધ્યમ વરસાદ અને ત્યાં સારો વરસાદ જોવા મળી શકે છે. આ રાઉન્ડની અંદર હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે. અને જે પૂર્વ ગુજરાતની આપણે હવે વાત કરીએ તો છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર આ વિસ્તારો છે ત્યાં પણ આ વિસ્તાર છૂટો છવાયો વરસાદ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. છૂટો છવાયો હળવો સીમિત વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે આ તારીખો દરમિયાન. ત્યાં કોઈ ભારે વરસાદની શક્યતા હાલમાં મને નથી લાગતી, કારણ કે સિસ્ટમ નીચે છે. થોડીક ઉપર આવે તો આ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ મળે. અત્યારની સ્થિતિ પ્રમાણે છોટાઉદેપુર, મહીસાગર અને અરવલ્લી ત્રણ જિલ્લા છે પૂર્વ ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાતના, ત્યાં છૂટો છવાયો હળવો વરસાદ સીમિત વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને મોડાસા જેવા વિસ્તારો છે, રાજસ્થાન બોર્ડર કાંઠાવાળા વિસ્તારો છે, અને અંદરના ભાગો છે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સિદ્ધપુર અને મોડાસા જેવા વિસ્તારો છે. ત્યાં પણ મહેસાણા આસપાસ ત્યાં પણ
આ વિસ્તારોની અંદર આ તારીખો દરમિયાન કોઈ ભારેથી ભારે વરસાદની શક્યતા નથી, પણ હા છૂટો છવાયો હળવો વરસાદ છે ગાજવીજ સાથે આ તારીખો દરમિયાન જોવા મળી શકે છે. આ વિસ્તારોની અંદર ગાજવીજનું પ્રમાણ છે કદાચ વધુ પણ જોવા મળી શકે છે, જે અત્યારની લેટેસ્ટ અપડેટ વેધર મોડલોની અપડેટ પ્રમાણે એવો લાગી રહ્યો છે. હવે આખરે વાત રહી કચ્છની, તો કચ્છના જે ઉત્તર કચ્છના ભાગો છે ત્યાં સિસ્ટમની નહીવત અસર જોવા મળી શકે છે. છૂટી છવાઈ વરસાદી ગતિવિધિ ગાજવીજ સાથે અમુક દિવસે જોવા મળી શકે છે. ઉત્તર કચ્છના ભાગો છે ત્યાં પૂર્વ કચ્છમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ ગાજવીજ સાથે જોવા મળી શકે છે આ તારીખો દરમિયાન. દરિયાકાંઠાના ભાગો છે એમાં પણ છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ, છૂટો છવાયો હળવો સીમિત વિસ્તારોની અંદર આ તારીખો દરમિયાન મધ્યમ વરસાદ ગાજવીજ સાથે જોવા મળી શકે છે. કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે જેમાં નલિયા, માંડવી, મુંદ્રા અને જે ગાંધીધામ જેવા વિસ્તારો છે ત્યાં આ તારીખો દરમિયાન ગાજવીજ સાથે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે આ તારીખો દરમિયાન છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. બાકી ઉત્તર કચ્છના ભાગો છે ત્યાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા લાગી રહી છે. કચ્છમાં અત્યારે કોઈ ભારેથી ભારે વરસાદની શક્યતા નથી લાગતી. તો આ પ્રમાણે આખા ગુજરાતની વિસ્તાર વાઇઝ આપણે આ વિડીયોમાં અપડેટ આપી છે. કોઈ વિસ્તાર છૂટો નથી રહ્યો. મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છના ભાગ હોય, બધા વિસ્તારોની આપણે આ વિડીયોમાં લેટેસ્ટ વેધર મોડલની અત્યારની અપડેટ પ્રમાણે ફાઇનલ અપડેટ આપી છે. સિસ્ટમ ગુજરાત ઉપર આવી શક્યતા વધુ લાગી રહી છે. દક્ષિણ ગુજરાત ઉપર આવશે, ત્યારબાદ સૌરાષ્ટ્રના નીચલા ભાગો ઉપર આવશે, ત્યારબાદ અરબ સાગરમાં જઈ શકે છે અને કદાચ આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન પણ બની જાય તો તેની અપડેટ આપણે આગળ આપવામાં આવશે. આખા વિસ્તાર વાઇઝ માહિતી આપી છે. કોઈ ઝોન આપણે છૂટ્યો નથી, કોઈ વિસ્તાર નથી છૂટ્યો, તાલુકા વાઇઝ માહિતી નથી આપી, કોઈ જિલ્લા વાઇઝ માહિતી તમને આપી છે. કોઈ વિસ્તાર છૂટ્યો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા વિસ્તારની પણ માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આભાર.